ફુદીનાનો ઉપયોગ આપણે ચામાં ઉમેરવા માટે અને ગ્રીન ચટણી બનાવવા માટે કરતા હોઈએ છીએ, પણ આજે આપણે ફ્રેશ ફુદીનાના પાન અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને હેલ્ધી લચ્છા પરાઠા બનાવીશું. આ પરાઠા તમે સવારે બ્રેકફાસ્ટમાં, બાળકોને લંચ બોક્સમાં કે સાંજે નાસ્તામાં બનાવી શકો છો અને તે ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવા ટેસ્ટી તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેની સાથે ફ્લેવર માટે અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. પરોઠાને સરસ ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી મેલ્ટ કરેલા ઘીનું મોણ કરીશું. તમે ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. 1/4 ટીસ્પૂન હિંગ અને અડધો કપ બારીક સમારેલા ફ્રેશ ફુદીનાના પાન ઉમેરીશું અને હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. કોઈપણ વાનગીમાં તમે ફુદીનાનો ઉપયોગ કરો તો તે પ્રમાણમાં ફ્રેશ હોય તેવો જ લેવો અને ફુદીનાના ફક્ત પાન જ ઉપયોગમાં લેવા. જો તમે તેની પાછળની લાલ કલરની દાંડી પણ ઉમેરશો તો થોડો કડવો ટેસ્ટ આવશે. આ રીતે લોટને સરખો મોઈ લીધા પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જવું અને રોટલી કરતાં સાધારણ કઠણ એટલે કે પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરવો. એકસાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ બંધાશે. આટલો લોટ બાંધવામાં અડધા કપ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે. હવે બાંધેલા લોટને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખો સેટ થઈ જશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 4 નંગ પરોઠા તૈયાર થશે. હવે લોટની ઉપર અડધી ચમચી જેટલું ઘી અથવા તો તેલ ઉમેરી તેને હળવા હાથે કેળવીને થોડો સ્મૂથ કરી લઈશું અને પછી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. જો તમારે ફુદીનાના ત્રિકોણ પરોઠા બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે એક લુવાને ચોખાના લોટના અટામણમાં કોટ કરી આદની પર મૂકી અને મધ્યમ પાતળું ગોળ પરોઠું વણી લઈશું. જો તમારે લચ્છા પરાઠા ન બનાવવા હોય તો આ રીતે ગોળ પરાઠા વણીને પણ તમે તેને શેકી શકો છો. પણ પરોઠાને વધુ ચટપટા અને ક્રિસ્પી બનાવવા માટે આ રીતે પરોઠાને વણ્યા પછી તેના ઉપર બ્રશ વડે થોડું મેલ્ટ કરેલું ઘી લગાવીશું અને પછી તેના ઉપર આપણે 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ભભરાવીશું. તમે માર્કેટમાં મળતો કોઈપણ સારી બ્રાન્ડનો ચાટ મસાલો લઈ શકો છો. આ ચાટ મસાલો મેં ઘરે તૈયાર કર્યો છે, જેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ રીતે ચાટ મસાલો ભભરાવ્યા પછી તેના પડ સરસ છૂટા પડે તેના માટે ચપટી જેટલો થોડો ચોખાનો કોરો લોટ ભભરાવીશું. તમે અટામણ માટે ચોખાના લોટના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે સાઈડમાંથી આ રીતે જેમ આપણે ખાંડવી બનાવતા હોઈએ તે રીતે પરોઠાનો રોલ વાળી લઈશું. રોલ સરખો ફિટ વાળવો જેથી તે ખુલી ના જાય. પછી આમ જલેબી જેવો શેપ આપી જે સાઈડનો છેડો હોય તેને સરખો પ્રેસ કરી અને ફરીથી જરૂર મુજબ અટામણ લઈ અને મધ્યમ જાડું ગોળ પરોઠું વણી લઈશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના પરોઠાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને એન્ડ સ્ક્રીન પર આપી છે. પરોઠાને શેકવા માટે નોનસ્ટિક પેન અથવા તો તવી ઉપર થોડું તેલ કે ઘી લગાવી અને તેને ગરમ થવા દઈશું. પછી પરોઠાને મૂકી લો ટુ મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી સરખી રીતે શેકી લઈશું. આ રીતે બંને બાજુથી સહેજ બદામી રંગનું થાય એટલે જરૂર મુજબ તેલ અથવા તો ઘી મૂકી અને પરોઠું અંદરથી પણ બિલકુલ કાચું ન રહે તેમ તાવેથા વડે તેને પ્રેસ કરતા જવું. એક પરોઠાને શેકવામાં આશરે 3 મિનિટ જેટલો સમય લાગે છે. જો બાળકો એકના એક નાસ્તા ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે તેમને બ્રેકફાસ્ટમાં કે લંચ બોક્સમાં આપવા માટે આપણે ફુદીનાના પરોઠા બનાવી શકીએ છીએ. પરોઠું સરખું શેકાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના પરોઠાને પણ આ જ રીતે વણીને વારાફરતી શેકી લઈશું. જે લોકોને ફુદીનાની ફ્લેવર પસંદ ન હોય તેઓ આ જ મેથડ ફોલો કરીને કોથમીર કે મેથીની ભાજી ઉમેરીને પણ પરોઠા બનાવી શકે છે.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ટેસ્ટી, ચટપટા અને હેલ્ધી ફુદીનાના લચ્છા પરાઠા બનીને તૈયાર છે. અત્યારે આપણે તેને ઠંડા દહીં સાથે સર્વ કરીશું. તમે તેને કોઈપણ પ્રકારના અથાણાં, ચટણી કે બટાકાની સૂકી ભાજી સાથે ખાઓ તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.